करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે દિગંત ધાતુમાંથી પૂરા કર્યા પછી એજંત ધાતુ જોઈ રહ્યા છે। એજ અંત એજંતમાં બે જ પ્રકારના ધાતુ છે। એ બેમાં એ છે અને ऐ છે। એજંત ધાતવ દેઅંગ મેઅંગ અને થેટ 84 સુધી આપણે ધાતુઓ પૂરા કર્યા પ્રક્રિયા। હવે આવીશું 85, 86 અને 87। ત્રણ એ છે અંતે, જેમ કે 85માં વ્યય અહીંયા છે, અહીંયા સંવરણે આગળ સંવરણે અર્થ આવી ગયો છે પહેલો જ ગુહ ધાતુ ઉદુપધાયા ગુહ। અહીંયા પણ અર્થ એનો એ છે। યમાં રહેલો અ જે એ છે એ અનુદાત્ત છે અને પાછળ અહીંયા છે ચ છ જ અહીંયા સ્વરિતયિત કર્તૃભિપ્રાય ક્રિયાપદ સૂત્રથી યની સંજ્ઞા થવાને કારણે ધાતુ ઉભયપદી છે। ઉભયપદી એટલે કે બંને પરસ્મય પદ અને આત્માને પદના પ્રત્યય લકારના પ્રત્યય લાગશે। હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થવાને કારણે ત્રણેયમાં 85, 86 અને 87 ત્રણેયમાં યની સંજ્ઞા થઈ જશે। રહેશે વે અને વેય। 84માં વ્ય એ છે, પાછળ આવશે વિકરણ પ્રત્યય કર્તરી શપ અ એચો અયવાયાવથી અય થઈ જશે। એને યમાં અ આવતો રહેશે તો વ્યય થઈ જશે, વય થઈ જશે અને વય થઈ જશે। અને પછી ઉભયપદી છે, એમાંથી ત્રણેયને આપણે પહેલા પરસ્મય પદ અને પછી આત્માને પદ। પ્રથમ પુરુષ એક વચન ટીપમાં થી તી રહેશે વ્યયતિ ઠાકે છે, આચ્છાદિત કરે છે। વયતિ વણે છે અને વયતિ બોલાવે છે, લલકારે છે। સ્પર્ધાયામ શબ્દે છે સંવરણે વેય તંતુ સંતાને તંતુ અને પટ વસ્ત્ર જે બની રહ્યું છે એમાં બે હોય છે, આડા અને ઊભા રેસા હોય છે। તો એ જે વણવાની વાત છે એ જ વેયથી છે। અને વેય સ્પર્ધાયામ શબ્દે છે, સ્પર્ધાયામ શબ્દે છે અહીંયાની કબડ્ડી રમાતી હોય કે ખોખો રમાતો હોય, શું કહેશું, ગેમ રમાતી હોય, રમત રમાતી હોય, સામે ખેલાડી જાય તો બંને પક્ષમાં શું કરતા હોય છે, જે તે ખેલાડીને ઉત્સાહ વધારવા માટે બૂમો પાડતા હોય છે। એ જ અહીંયા સ્પર્ધાયામ, સ્પર્ધામાં એટલે લલકારવું બરાબર છે। તો આ રીતે વ્યય અને વેય એ ત્રણેયને સાથે લઈએ છીએ। ઢાંકવું, વણવું અને લલકારવું બરાબર છે। પહેલા પરસ્મય પદ વર્તમાને લટ। અષ્ટાધ્યાયમાં જોઈએ તો દેખાશે વ્યય સંવરણે ભવાદી ઉભયપદી સકર્મક અનિટ ઇડાગમ થશે નહીં। ટુ કવર, ટુ હાઇડ, આચ્છાદિત કરના, ઢકના, ઢાંકવું।
પછી વ્યય તંતુ સંતાને ભવાદી ઉપપદી પણ સકર્મક અને અનિટ. અને ત્રીજો છે શ્વેય સ્પર્ધાયમ શબ્દે છે ભવાદી ઉપપદી સકર્મક અને અનિટ. ત્રણેયમાં ઈડાગમ થશે નહીં. સ્પર્ધા કરનાર. તો આવી જઈએ હવે સીધા પ્રક્રિયા તરફ. વર્તમાને લટ પરસ્મય પદ. ધાતુ ત્રણેયને એકી સાથે એક તો વે પછી વે અને વે અહીંયા હ અડધો છે. આના પેટમાં વ જતો રહે છે. વ આખો છે અને પાછળ તો વેય અને વેય ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી યની જ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શન લોપ રહેશે. વે અને વે લગાવીશું ત્રણેયમાં કર્તરી શપ. ત્રણેયમાં કર્તરી શપ. વાની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદિતિ સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. પણ આ સાર્વધાતુક છે. પ્રત્યય સની સંજ્ઞા થવાને કારણે સાર્વધાતુક સૂત્ર છે. ટિંગસિત સાર્વધાતુક. ટિંગસિત સાર્વધાતુક. સાર્વધાતુક કુલ પ્રત્યયો 33 છે. કુલ પ્રત્યયો 33 છે સંસ્કૃત જગતમાં. કયા? સાર્વધાતુક. સૂત્ર છે ટિંગસિત સાર્વધાતુક. એમાં 9 દુ 18 ટિંગ પણ માત્ર 4 લકારને લાગે. લઠ, લંગ, લોટ અને વિધિ. ટિંગ પ્રત્યયો. પછી બાકીના બધા શીત છે. એમાં 6 પ્રત્યયો જે છે તે વિકરણ છે. 6 પ્રત્યયોમાં સનિધ સંજ્ઞા થશે અને 9 પ્રત્યયો કૃત પ્રત્યય છે. 33 થાય છે. 8 તો 16 ને 17 18 19 20 21 22 2 ને 1 3 થઈ ગયા. આ 33 પ્રત્યયો સાર્વધાતુક પ્રત્યયો છે. સાર્વધાતુક પ્રત્યય હોય ત્યારે સાર્વધાતુક આર્ધાતુક કયો હોય ગંદંગસ્ય ગુણ ભવતિ. પુગંધ લઘુપદસ્ય છે અને આર્ધાતુકમ શેષ કાર્ય કરનારા સૂત્રો છે. ઓકે. તો અહીંયા શીત છે વિકરણ પ્રત્યય એટલે સાર્વધાતુક આર્ધાતુક કયો હતી શું થઈ જશે? ગુણ થઈ જશે. અને ત્રણેય ધાતુમાં વ્ય સીધો લખું તો વ્ય ય વ ય. પહેલા તો એનો ઓ થશે અને ઓ થયા પછી આઈ થશે. એકલું એચો આવ્યા બરાબર છે. એચો આવ્યાથી આગળ એ છે અને પાછળ જગદીશનો ગયા વખતે પ્રશ્ન હતો પણ એ બાકી છે. હવે આ પૂરું થયા પછી કારણ કે વચ્ચેથી જતા રહ્યા હતા. જો કે એમાં આવી જાય છે છતાં પાછ સમય મળે તો કરીશું. એનો થઈ જાય છે અ થઈ જાય છે ને પાછળ અ છે એટલે અ ઉમેરતા વ્યય
વય અને વય આ 3 અંગ અને અદંત બનશે અને પાછળ વર્તમાન લઠ તીપ સીપ અને મીપ ત્રણેયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ સાથે પિત છે, સાથે પિત છે પણ અંગ અદંત છે. મ અને વ બે આમ તો અતો દીર્ઘો યય થી અદંત અંગનો દીર્ઘ થઈ જશે એટલે બની જશે સહ વ્યયતિ ત્વમ વ્યયતિ અને અહમ વયતિ સાથે સાથે વયતિ. સર અરે પેલી બાજુ આ બધું એમ તી નહીં એમ હા લાઈન લગાવવી પડશે તો આવશે. લાઈન લગાવી પડશે. હા ત્વમમાં સી અને અહીંયા મી 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 હા કાઢીને લગાવી. એ ફરી પાછા વ્યયતિ વયતિ અને અહીંયા વયતિ અહીંયા સી પછી વયસી આ તી સર અને સી પછી વયામી હા મી પછી વયામી વયામી અને પછી વયામી. મી હવે લાઈન બંધ આવી ગયા. અહીંયા તે ઢાંકે છે તે સર અહીંયા હોયામી હોયામી બે વાર નહીં વે આવી? ય છે અને આગળ આગળ વય છે અને હવ છે. અહમમાં સર અહમ છે અહમ હોયામી એ આવ્યું ને ત્યાં વ્યયામી વ્ય હમ વ્યયામી વયામી અને વયામી થઈ ગયું. હવે તે ઢાંકે છે, તે વણે છે, તે લલકારે છે. તું ઢાકે છે, તું વણે છે, તું લલકારે છે. હું ઢાકું છું, હું વણું છું અને હું લલકારું છું. બરાબર મગજને રાખવું પડશે કેન્દ્રમાં. આવી જઈએ આગળ. સુરેશ ધાતુ પહેલા વ્યય વેય પછી વેય વેય પછી વેય વેય. ત્રણેય ધાતુમાં અંગની યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ વની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક વત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ જો આવ્યા સૂત્રથી એનો અય થશે. એટલે બની જશે એટલે અંગ બનશે વ્યય વય અને અ વય. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ પછી આગળ મધ્યમ પુરુષ દ્વિવચન થસ ખસ અને ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય વસ.
અને બહુવચનો પ્રત્યય મસ હમ, અને થ. થ. હમ. ત્રણેય પ્રત્યયમાં ન વિભક્ત તુષ્મા સૂત્રથી જનો વિસર્ગ હલંત્યમ સૂત્રથી ઈત્સંજ્ઞા થશે નહીં. એટલે સસ જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક ઈત સૂત્રથી ઈત્સંજ્ઞા થશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. એટલે તહ થહ વહ મહ ને થ. હમ. તૌ તૌ વ્યયતઃ વ્ય વ્યયતઃ પછી વયતઃ અને હ ય વયતઃ પછી યુવામ વામ વ્યયથઃ વ્યયથઃ વયથઃ થઃ અને વયથઃ વ્યયથઃ અને પછી યુ યુયમ વ્યયથ વયથ અને અવ્ય યુયમ પછી આવામ આવામ આમ મ અને વ અને મ હોવાના કારણે અતો દીર્ઘ એ સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. વ્યાયા વહ વયા વહ અને અને વયા યા વહ અને વયમ વયમ વ્ય યા મહ વયામહ મહ અને વ્યયામહ મહ હવે તૌ તૌ વ્યયતઃ તે ટાંકે છે. તૌ વયતઃ તે વણે છે. તે ને બે તૌ વ્યય તે બે હા તે બે બરોબર તે બે બોલે છે. લલકારે છે બોલે લલકારે છે. યુવામ વ્યયથઃ તમે બે ઢાંકો છો. યુવામ વયથઃ તમે બે વણો છો. યુવામ વ્યયથઃ તમે બે લલકારો છો. યુયમ વ્યયથ તમે બધા લલકારો છો. યુયમ વ્યયથ તમે બધા વણો છો. ને યુયમ વ્યયથ તમે બધા લલકારો છો. અહીંયા પેલામાં ઠાર ઢાંકો છો. આવામ અમે બે આવામ અમે બે ઢાંકીએ છીએ. આવામ વયાવહ અમે બે વણીએ છીએ. આવામ વયાવહ અમે બે લલકારીએ છીએ. વયમ વ્યયામહ અમે બધા ઢાંકીએ છીએ. વયામહ અમે બધા વણીએ છીએ. વયમ વ્યયામહ અમે બધા લલકારીએ છીએ. રહ્યું એક પ્રથમ પુરુષ બહુવચન વિના વ્ય ને હા યો પછી વેયો વેય વેયો વેય યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વે અને વે અને વે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. ત્રણેમાં શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક દ્વિતીય સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એ ચો વાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. વ્યય પછી વય અને વય પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં ચોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. ઈ હોવાને કારણે અંતિ બની જશે. અદંતંગ છે ને પરમાં અ છે તો ગુણ સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. અને નશ્ચ પદાન થશે જલી સૂત્રથી નાનો અનુસ્વાર વ્યયંતી
વયંતી અને વયંતી. એના અનુસ્વાર હશે અહીંયા ઈ પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો પાછો ન થશે એટલે વ્યયંતી, વયંતી અને વયંતી. તે વ્યયંતી તે બધા ઢાંકે છે, તે વયંતી તે બધા વણે છે અને તે વયંતી તે બધા લલકારે છે. લોટ લકારે લંગ લકાર અનદ્યત અને લંગ યસ્તન ભૂતકાળ ગઈ કાલ ધાતુ પેલા વ્યય કર્માવાય પછી વેય વેય અને હલંત્યામ સૂત્રથી યનો લોપ અને કર્તરી સબ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લશકવત તદ્ધિતિ સૂત્રથી શનો લોપ થતા અ ને એચો અયવા યાવહ એ સૂત્રથી એનો અય એટલે અંગ બનશે વ્યય, વય અને વય. વય હા, મૂળ પ્રત્યય છે તે. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને ઈતચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત ત રહેશે. લુવાંગ લંગ લુવાંગ ષડ ઉદાત્ત એ સૂત્રથી અટનો આગમ એટલે અવ્યય ત હોવાને કારણે જલામ જશો અંતેથી તનો દ અને વા આવશાને એ સૂત્રથી ફરી તનો દ થશે એટલે સહ અવ્યયત અવ્યયત અને અવ્યયત. તે ગઈકાલે ઢાંકતો હતો, તે ગઈકાલે વીણતો હતો અને તે ગઈકાલે લલકારતો હતો. બરાબર. આવી જઈએ આગળ પલક. ધાતુ છે વેય વેય અને શ્રેય. વેય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. વે વે અને હ્વે. શિખરતરી શપ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત તદ્ધિતિથી સંજ્ઞા થશે. તો એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય, વય અને હય. મૂળ પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મી. ચારેમાં તસ થસ મીપામ તાંતન તામ સૂત્રથી તસના સ્થાને તામ, તસના સ્થાને તમ અને મીપના થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. લુવંગ લંગ લુવંગ ષડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે અવ્યયતામ તૌ અવ્યયતામ તૌ અવ્યયતામ ના વયતામ અવયતામ છે તૌ અહ્વયતામ. તે બે ગઈકાલે ઢાંકતા હતા, તે બે ગઈકાલે વણતા હતા અને તે બે ગઈકાલે લલકારતા હતા. પછી યુવામ અવ્યયતમ 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 અવયતમ વયતમ અને અહ્વયતમ. અહ્વયત. તમે ગઈકાલે અરે તમ ઢાંકતા હતા,
તમે બે ગઈકાલે વણતા હતા અને તમે બે ગઈકાલે લલકારતા હતા. જે યુયમ અહવય અવ્યય અવયત અહવયત. તમે બધા ગઈકાલે તમે બધા ગઈકાલે ઢાંકતા હતા, તમે બધા ગઈકાલે વણતા હતા અને તમે બધા ગઈકાલે લલકારતા હતા. પછી અહમ અવ્યયમ અને અવયમ અમે પૂર્વ સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અને અહવયમ હું ગઈકાલે ઢાંકતી હતી, હું ગઈકાલે વણતી હતી અને હું ગઈકાલે લલકારતી હતી. જગદીશ, ધાતુ છે ધાતુ છે વેય, વેય અને ક્વેય. અહીંયાની હલન છે તો હલંત્યમ સૂત્ર ઈ સંજ્ઞા થઈ જશે. એટલે વે અને ક્વે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે શ્રેણીમાં. શબ્દમાં હલન છે તો હલંત્યમ સૂત્ર ઈ સંજ્ઞા. શનિ લશક તદ્ધિત છે સૂત્ર ઈ સંજ્ઞા. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ રૂવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ. એટલે અંગ બનશે અવ્યય, અવય અને અવ્યય. અટનો આગમ કરી દઈએ ને પછી પ્રત્યય જોડીશું. તે પ્રકારનો આગમ છે તો આદ્યંત કીધું આદિમાં બેસશે. અને પ્રત્યય છે જી. બહુવચન છે ને? હા, બહુવચન પ્રથમ પુરુષ. જો અંતર સૂત્રથી અંતનો આદેશ કરીશું, જમા રહે જે ઈ છે તમા આવી જશે એટલે અંતિ. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થઈ જશે અને સંયોગાંત લોપ સૂત્રથી અંતિમ હલનો પણ લોપ થઈ જશે એટલે અન. અદંતાંગ છે ત્રણેય અને પરમાં અકાળ છે તો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે. હવે રૂપ બનશે તે અવ્યયન, તે અવયન અને તે અહવયન. તે અવ્યયન, તે બધા ગઈકાલે ઢાંકતા હતા. તે અવયન, તે બધા ગઈકાલે વણતા હતા. તે અવયન, તે બધા ગઈકાલે લલકારતા હતા. હેતલબેન, હા સર. ધાતુ છે વેય, વેય અને વેય. ત્રણેયમાં હલંત્યમ સૂત્રથી અંગનું વિકરણ કરીશું. વિકરણ આપશે શપ. શપમાં વે અને વે. વિકરણ આપશે શપ. શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. રહેશે ત્રણની અંદર એચો અયવાયાથી એના સ્થાને અયનો આદેશ કરીશું. એટલે વ્યય, વય અને વય. ત્રણેયમાં લુંગ લંગ લુંગ સૌદાતથી અટનો આગમ કરીશું. ત્રણની હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને આદ્યંત સૂત્રથી આદિમાં મૂકીશું. ઉત્તમ પુરુષ એક વચનમાં સિદ્ધ પ્રત્યય છે. સિદ્ધમાં પણ હલંત્યમ સૂત્રથી વિકરણ કરીશું અને ઇતશ્ચથી ઈનો લોપ કરીશું અને હલંતની પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. સસજુસો રવથી ઋત્વ કરીશું. ઉપદેશી અનુનાસિક વિકરણ કરીશું અને હલંત્ર અખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ કરીશું. વમ અવ્યય, અને અવય, અવય. તે ગઈકાલે ઢાંકતો હતો, તે ગઈકાલે વણતો હતો અને તે ગઈકાલે લલકારતો હતો. તું તો નહીં ને?
તે તો શરૂઆત તું ગઈકાલે ઢાંકતો હતો, તું ગઈકાલે વણતો હતો અને તું ગઈકાલે લલકારતો હતો. બરાબર છે. રવિન્દ્ર આવ્યું. બે અંતિમ હા. શું છે? વ્યય વ્યયાંગ વ્યયાંગ અને વ્યય. વ્યયાંગ. હલંત્ય સૂત્રથી યની જ સંજ્ઞા થશે એટલે વ્ય વે વે. કર્તરી શબ્દ લાગશે. પણ હલંત્ય સૂત્રથી ત્રણ સંજ્ઞા લસક તે રીતે થશે અ રહેશે. એ ચોવાથી એનો ગુણ અય થશે. વ્યય વય અને હવ્ય વય ભય ભય વય વય. ભય. પ્રત્યય છે. ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે વસ અને મસ. મસ. નિત્યમ ગીતથી બનસનો લોપ થશે. વ અને મ રહેશે. લુંગ લાંગ રૂંગ તરતી નો આગમ થશે. ટને હલતા સૂત્રથી ઉત્ક્રમ થશે. વ અને મ હોવાને કારણે અતિદીર્ઘ એ લાગશે. જોડી દેતા આવામ અવ્યયાવ વ્ય અવ્યયા વ અવયાવ અરે વયાવ વયાવ વયમ વયમ વ્યય અવ્યયામ અવયામ અહયામ આવામ અવ્યયાવ અમે બે ગઈકાલે ઢાંકતા હતા. અવયાવ અમે બે ગઈકાલે વણતા હતા. અહયાવ અમે બે ગઈકાલે લલકારતા હતા. વયમ અવ્યયામ અમે બધા ગઈકાલે ઢાંકતા હતા. અવ્યયામ અમે બધા ગઈકાલે વણતા હતા. અહયામ અમે બધા ગઈકાલે લલકારતા હતા. લોટ લકાર લોટ છે. અજ્ઞાર્થ ધાતુ છે. સુરેશ ધાતુ છે. વ્યય વ્યય વ્યય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી જ સંજ્ઞા એટલે અ રહેશે. એચો એવા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય અંગ બનશે. વ્યય અંગ બનશે. હા વ્યય 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 હા હા અને વ્યય વય અને અવ્યય વય. વય. પ્રત્યય સિદ્ધિ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું પ્રત્યય બનશે. વિકલ્પે સ્તુયો સ્નાતંગ આશીષી અન્યતર રશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. એટલે બની જશે વ્યય સહ વ્યયતુ વયતુ વયતુ અને અવયતુ. વિકલ્પે વ્યયતાત વયતાત વયતા વયત. ત હોવાના કારણે જલામ જસો અંતે દ થશે અને વા આવશે અને ફરી ત થઈ જશે. વયત તાત સહ વ્યયતુ તે ટાંકો
સહ વયતુ તે વીણો સહ અવ્યતુ તે લલકારો. કર્માભાઈ જી સાહેબ. વ્યય 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 ને હવ્યય હલંત્યમ સૂત્રથી યનો લોપ અને કર્તરી સબ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લશકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ એચો અયવાયાવહ એ સૂત્રથી એનો અય થતા વ્યય વય અને વ્યય અંગ બનશે. મૂળ પ્રત્યય છે તસ થસ અને થ લોટો લંગવત તસ તસ તમીપામ તન તન તામહ એ સૂત્રથી તસનું તામ થશે, થસનું તમ થશે અને થનું ત થશે. એટલે જોડતા તૌ વ્યયતામ વયતામ હવયતામ વય તામ યુવામ યુવામ વયતમ વ્યયતમ વયતમ હવયતમ અને યુયમ વ્યયત વયત અને હવયત. તૌ તૌ વ્યયતામ તે બે ઢાંકો, વયતામ તે બે વીણો ને હવયતામ તે બે લલકારો. યુવામ વયતમ તમે બે ઢાંકો, તમે બે વીણો ને તમે બે લલકારો. યુયમ તમે બધા ઢાંકો, તમે બધા વીણો અને તમે બધા લલકારો. આગળ જઈએ. પલક ધાતુ છે વ્યય હા સર. અને વ્યય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્ર સંજ્ઞા થશે. કે વે વે અને હ્વે કર્તરી શબ્દ વિકલ્પ પ્રત્યય ટપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્દી તેવી જ સંજ્ઞા થશે. એવો રહેશે. એચો અયવાયાવ સૂત્રથી એનો અય થશે. વ્યય વય અને હ્વય. મૂળ પ્રત્યય છે જી પ્રથમ પુરુષ બહુવચન, જેમાં જો અંત સૂત્રથી અંત ઈ હોવાથી અંતિ અને એરું સૂત્રથી ઈનો થશે. અંતુ પ્રત્યય બનશે. અતો ગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ. નશ્ય બધાંતસ્ય જલી સૂત્રથી નાનો અંત. તે વ્યયંતુ તે બધા ટાંકો, તે વયંતુ તે બધા વર્ણો, તે હ્વયંતુ તે બધા લલકારો. સલામ જશવંતે અનુસ્વારસ્ય જય ના આમાં થાય સર. હે નશ્ય નત્ય પદાંતસ્ય જય. હા એ તો નશ્ય બધાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસાર અને અનુસ્વાર હશે એ પર સરણીથી અનુસારનું પાછું ન થઈ. તે બધા ઠાકો, તે બધા ઢાંકો, તે બધા વર્ણો અને તે બધા લલકારો. ક્યાં પહોંચ્યા હવે? મધ્યમ પુરુષ એક વચન. પાયલ વ્યય વ્યય વ્યય
પાયલ ત્રણેય ધાતુમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એચો એવા યાવહ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા વ્યય, વય અને વય. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. શેર્ય પિચ્ચ સૂત્રથી સીના સ્થાને હીનો આદેશ અને તુય સ્થાતંગ આશીષી અને તેરશ્યામ સૂત્રથી વિકલ્પે તાતનો આદેશ. પછી અતુ એ સૂત્રથી એનો લોપ થતા નથી તાત પ્રત્યય બનશે, એ જોડી દેવાનું. ત્વમ વ્યય વ્યયતાત. ત્વમ વય ત્વમ વય. અને તાતમાં જલામ જશો અંતેથી જસ્ત્વ થતા તના સ્થાને દ અને વાવ સ્થાનેથી ચડત્વ થતા પાછો તો. ત્વમ વ્યયતાત. તું લલકા ના તું ડાક. પછી ત્વમ વ્યયતાત. તું વણ અને ત્વમ વયતાત. તું લલકાર. ઉત્તમ પુરુષ એક વચન જગદીશ. ધાતુ છે ક્રમશઃ વેય, વેય અને વેય. ય હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે વે અને વે. કર્તરી શપ થી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. તેની લક્ષકવા તદ્ધિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ. એટલો એવા યાવ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ એટલે વ્યય, વય અને વય. ઉત્તમ પુરુષ એક વચન લોટ સકાર પ્રત્યય છે. મીપમાં પણ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને મેલની સૂત્રથી મીના સ્થાને નો આદેશ. આડુ તમસ્ય પિચ્ચર સૂત્રથી આઠનો આદેશ. તો હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થવાની અને આડુ તમસ્ય પિચ્ચર આદ્યંત તકીદોથી આદિમાં બેસશે. પ્રત્યય બનશે આની. અદંત અંગ છે અને પરમા અકાર છે તો અકાર સવર્ણની દીર્ઘ થઈ જશે. રૂપ બનશે સૌ પ્રથમ અહમ વ્યયાની, અહમ વયાની અને અહમ વયાની. અહમ વ્યયાની. હું ડાંકું. અહમ વયાની. હું વણું. અહમ વ્યયાની. હું લલકારું. ટીના. વ્યય ધાતુ છે, વેય ધાતુ છે અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. વે અને વે. કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. વ્યય, વય અને વય. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં લોટો લંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ. બંનેમાં આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વ અને આ મ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે. આ વ અને આમો પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે. એ બની જશે આવામ વ્યયાવ, વયાવ અને વયાવ. વયમ વ્યયામો, વયામો અને વયામો. આવામ વ્યયાવ. અમે બે ઢાંકીએ
આવામ વયાવ અમે બે વણીએ અને આવામ વયાવ અમે બે લલકારીએ વયમ વ્યયામ અમે બે ઢાંકીએ ના અમે બધા ઢાંકીએ વયમ વયામ અમે બધા વણીએ અને વયમ વયામ અમે બધા લલકારીએ. હેતલબેન સ્ત્રીલિંગ લકાર ધાતુ હ. વેય 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 અને વેય 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 ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું એટલે વે અને વે. વિકર્ણ હશે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લક્ષ્ય પદ્ધતિથી ઈત્કરણ કરીશું એટલે અ રહેશે. એચો અયવાયવથી વ્યય વય અને વય. વિધિલિંગ લકારની અંદર પ્રથમ પુરુષ એક વચનની અંદર ટીપ પ્રત્યય છે. ટીપમાં પાણી હલંત્યમ સૂત્રથી ઈત્કરણ કરીશું. ઇતસ્યથી નો લોપ કરીશું. હલંત યાસુત પરસ્મૈ પદેશ ઉદાત્ત વૃત્તિ યાસનું આગમ કરીશું. ત હોવાથી સુક્તિ થો લાગશે. લિયંગ શલોપો અનંત્ય છે અંતે નિહતે આ બંને શનો લોપ કરીશું. લોપો વેરવલીથી યનો લોપ કરીશું. અતો યથી એના સ્થાને યનો આદેશ કરીશું. યનો લોપ વેરવલથી યનો લોપ કરીશું. ઈત પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદ ગુણથી એટલે વ્ય એ ત હલંત સહ વ્યેત સહ વેત જલામ જશો અંતથી દ કરીશું. વા સ્થાનેથી ફરી પાછો ત કરી દઈશું. સહ વૈત દ કરીશું જલામ જશો અંતેથી અને વા સ્થાનેથી ફરી પાછો ત કરીશું. અને સહ વેત જલામ જશો અંતેથી દ અને વા સ્થાનેથી ફરી પાછો ત. તેને ઢાંકવું જોઈએ, તેને વણવું જોઈએ અને તેને લલકારવું જોઈએ. રાઈટ છે. રવિન્દ્ર ધાતુ છે હા વેય 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 વેય. વેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી ઈત્કરણ થશે. વેય વેય કર્તરી શાપ લાગશે. પાણી હલંત્યમ સૂત્રથી ઈત્કરણ શનિ લક્ષક પદ્ધતિથી ઈત્કરણ થશે. અ રહેશે. એચો અયવાયથી એનો ગુણ અય કરીશું. વ્યય વય અને વય. પ્રથમ પુરુષ દ્વિવચન વચ્ચે છે તસ તસ થત સમીપાંતાંતામાંથી તામ થશે. યાસોડ પરસ્મૈ પદેથી ઉદાત્ત યાસનો આગમ ત હોવાને કારણે સુક્તિ થવા લાગશે. લિંગ સલોપ અંતે નિહત્યાસનો લોપ થશે. અતો એથી યના સ્થાને ય કરશું. લોપો વેરલે યનો લોપ એટલે ઈતામ અને આદ ગુણથી ઈનો ગુણ એ કરીશું. જોડી દેતા વ્યયેતામ વયેતામ વયેતામ. તે બે ઢાંકવું જોઈએ, તે બે વણવું જોઈએ, તે બે લલકારવું જોઈએ. સુરેશ વ્યય ધાતુ છે વેય વેય વ્યય. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. એ હોવાના કારણે એચો અયા સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે એટલે વ્યય અંગ બનશે અને વ્યય અંગ બનશે. પ્રત્યય છે જે સૂત્રથી જૂસનો આદેશ થશે. છૂટું સૂત્રથી જૂનો લોપ થતા ઉસ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસ જુસુરુથી ઋત્વ થશે. ઉપદેશે અજમ નાસિક સૂત્રથી સંજ્ઞા થશે. ખર અવસાનીય વિસર્જન સુધી વિસર્ગ થઈ જશે. ઉહુ બનશે. યાસુટ પરસ્મય પદેશ ઉદાત્ત ગીચ સૂત્ર યાસનો આગમ થશે. લિંગ સલોપ અનંત સૂત્રથી અંત્યને સકનો લોપ થઈ જશે અને અતો ય સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે ઈયુહુ પ્રત્યય બનશે.
અદંતાંગ છે અને પરમાં ઈકાર છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે જોડી દેતા તે વ્યયેયુઃ વયેયુઃ અને અવ્યેયુઃ વયુ યેયુ તે વ્યયેયુઃ 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 તે બધાએ ટાંકવું જોઈએ, તે બધાએ વણવું જોઈએ અને તે બધાએ લલકારવું જોઈએ. પરમાભાઈ વ્યય, વ્યય અને હવેય હલંત્યમ સૂત્રથી યનો લોપ, કર્તરી શપ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લશકવા તદ્ધિતિ એ સૂત્રથી શનો લોપ થતા અ એચો અયવાયાવહ એ સૂત્રથી એનો અય થતા વ્યય, વય અને હવય અંગ બનશે. મૂળ પ્રત્યય મધ્યમ પુરુષ એક વચન શિપ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને ઇતચ સૂત્રથી ઈનો લોપ થતા શ આસુટ પરસ્મય પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી યાસનો આગમ લિંગ સલોપ અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય એવા સનો લોપ અને આનો અતો એય એ સૂત્રથી આનો ઈય થશે અને લોપો વ્યોરવલી એ સૂત્રથી યનો લોપ થતા યરશે અને અંતે શ ન વિભક્તો તુષ્મઃ એ સૂત્રથી શનો લોપ થશે અને શની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષોથી રૂત્વ ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ એટલે હલંત્ર અને ખર અવસાનય વિસર્જનીય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે પ્રત્યય બનશે ઈહી. ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ગુણ થતા એ બનશે એટલે ત્વમ વ્યયેહે વયેહે વયેહે તારે ઢાંકવું જોઈએ, તારે વણવું જોઈએ અને તારે લલકારવું જોઈએ. કોણ આવ્યું? પલક ધાતુ છે વ્યય. પલક હા સર. વ્યય, વ્યય અને હવેય ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. વ્યય અને હવેય કર્તરી શપ વિક્રમ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકો તદ્ધિતિથી જ સંજ્ઞા થશે. તે રહેશે એ જો અયવાયાવ સૂત્રથી એનો અય થશે એટલે વ્યય, વય અને હવય મૂળ પ્રત્યય છે થસ મધ્યમ પુરુષ દિવસ તસ્માત તસ્ત સમીપામ તાંતન ધામ સૂત્રથી તસના સ્થાને તમ યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ સૂત્રથી યાસનો આગમ સુટ તિદો સૂત્રથી સુટનો પણ આગમ યંગ સ્વરૂપન અંત્યસ્યથી અંત્યની હોય ત્યાં બંને સનલો અતો યેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વ્યોરવલીથી યાનો પણ લોપ એકદમ અને આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. તે યુવામ વ્યયતમ તમારે બે ઢાંકવું જોઈએ, યુવામ વયતમ તમારે બે વણવું જોઈએ અને યુવામ વયતમ તમારે બે લલકારવું જોઈએ. હા સર. ત્રણેય ધાતુમાં યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી એ જો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થતા વ્યય, વય અને હવય મધ્યમ પુરુષો બહુવચનમાં થ પ્રત્યય છે. થમાં તસ્ત સમીપામ તાંતન તામહ સૂત્રથી ધના સ્થાને તનો આદેશ યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતુ કિચ્ચ સૂત્રથી યાસનો આગમ સુટથી તો સૂત્રથી ત હોવાથી સુટનો પણ આગમ લિહંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ
અતોયેય સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ અને લોપોવ્યર્વલી સૂત્રથી અનુરૂપ થતા ઈ ત પ્રત્યય બનશે. આદગુણ સૂત્રથી નો ગુણ થશે. યુયમ વ્યયેત તમારે બધાએ ઢાંકવું જોઈએ. યુયમ વયેત તમારે બધાએ વણવું જોઈએ. અને યુયમ વયેત તમારે બધાએ લલકારવું જોઈએ. બીના હા સર, વ્યય ધાતુ છે, વેય ધાતુ છે અને વેય ધાતુ છે. ત્રણેયમાં યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે વે અને વે. કર્તારી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવા તદ્વિધિ સૂત્રથી ઈ સંજ્ઞા હતા અ રહેશે. એ અને અ છે તો એચો અયવાયાવહ સૂત્રથી એના સ્થાને અયનો આદેશ થશે. એટલે વ્યય વય ને વય. મધ્યમ પુરુષ દ્વિવચન ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્તસ્ત મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદે શુદ્ધાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈયમ પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એ બની જશે વ્યયેયમ વયેયમ અને વયેયમ. અહમ વ્યયેયમ મારે ઢાંકવું જોઈએ. અહમ વયેયમ મારે વણવું જોઈએ. અને અહમ વયેયમ મારે લલકારવું જોઈએ. હેતલબેન હા સર, વેય વેય અને વેય ત્રણની અંદર અંગની હલંતર સૂત્રથી ઈત્કરણ કરીશું. એટલે વે વે અને વ ના વે. ત્રણની અંદર વિકરણ આવશે. શપ શપમાં પાણી હલંતર સૂત્રથી અને શની લશ્યક પદ્ધતિથી વિકરણ કરીશું. અ રહેશે એચો વાયાવાથી વ વ્યય વય અને વય. હવે ઉત્તમ પુરુષ દિવસની અંદર વસ પ્રત્યય છે અને બહુવચન ની અંદર મસ પ્રત્યય છે. બને રહ્યું લો તો એ બને વશ ને મસ લો. મસ બંનેમાં નિત્યમ ગીતાથી શનો લોપ કરીશું. અને વ અને મરે છે યાસુ પરસ્મી પદે છે ઉદાતો ગીતથી યાસનું આગમ કરીશું. લિયંગ સલોપો અંત્ય અંત્યની હોય તેવા શનો લોપ કરીશું. અતો એથી એના સ્થાને ઈયનો આદેશ કરીશું. લોપો વેરવલીથી બંનેમાં યનો લોપ કરીશું. એટલે ઈ વ અને ઈ મ પ્રત્યય બનશે. ઈનો ગુણ એ કરીશું આદગુણાથી એટલે એ થઈ જશે. આવામ વ્ય એ વ પછી વ એ વ અને વ એ વ પછી વયમ વ્ય એ મ વ એ મ અને વ એ મ. આવામ વ એ વ્યય મ એટલે કે અમારે બે ઢાંકવું જોઈએ. વ એ વ અમારે વણવું જોઈએ. અમારે બે વણવું જોઈએ. અને વ એ વ અમારે બે લલકારવું જોઈએ. વયમ વ્ય એ મ અમારે બધાએ ઢાંકવું જોઈએ. વયમ વ એ મ અમારે બે વણવું જોઈએ. અને વયમ વ એ મ અમારે બધાએ લલકારવું જોઈએ. 9 વાગે એક લેક્ચર ચાલુ થઈ ગયું છે એટલે સમય નહીં આપતા હવે મંગલાચરણથી પૂરું કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા વંદે ગુરુ પરંપરા. શુભરાત્રી. સર બોલો હા બોલો ઝડપથી મારે લેક્ચર હા થઈ ગયું. સર આપણે આ શિયાળો છે એટલા દરમિયાન 8 થી 9 નું લેક્ચર રાખીએ તો બધાને જો અનુકૂળ હોય અને તમને અનુકૂળ હોય તો. 8 થી 9 મારે છે ઓલરેડી. એવું છે એમ? હમ બરાબર. હમ
કાલે રવિવાર છે, અનુકૂળતા હોય તો 9 થી શરૂઆત કરીએ અને પાછળ જેટલું ચાલે હોય એટલું ચાલવું હોય તો છૂટ છે, પણ 9 વાગે મળીએ. હેતલબેન, બરાબર છે? હા સર. બાકી બીજા કોઈ? ધર્માભાઈ, ટીના? જી સાહેબ, કાલે જરાક બહાર જવું છે. ઓકે, તો મળીએ 9 વાગે કાલે. શુભરાત્રી સર. શુભરાત્રી.